ભરૂચ શહેરમાં આગામી 16મી જુલાઈએ અષાઢી બીજના પાવન અવસરે નીકળનારી ભગવાન જગન્નાથજીની 3 અલગ અલગ રથયાત્રાઓને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। રથયાત્રાઓ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, તેમજ રથયાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી હતી। ભરૂચ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 3 અલગ અલગ રથયાત્રાઓ નીકળવાની છે, જેમાં ફુરજા બંદર વિસ્તારેથી ભોઈ સમાજ, આશ્રય સોસાયટીમાંથી ઉડિયા સમાજ તેમજ શીતલ સર્કલથી ઇસ્કોન મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તમામ રથયાત્રાઓ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા પૂર્વ તૈયારીઓ તેજ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ભરૂચ એ ડિવિઝન ખાતે એ, બી અને સી ડિવિઝન પોલીસની શહેર ડીવાયએસપી સી.કે. પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના શાંતિ સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। દરમિયાન કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેમજ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। આ ઉપરાંત એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ. વસાના માર્ગદર્શન હેઠળ રથયાત્રાના નિર્ધારિત રૂટ પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। ફ્લેગ માર્ચમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। પોલીસ દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી હતી। આગામી 16 તારીખના રોજ ભરૂચ શહેરમાંના જુદા જુદા વિસ્તારમાં 3 જેટલી રથયાત્રા નીકળનાર છે। ભરૂચ શહેરમાં આ ત્રણેય રથયાત્રાઓ બહુ શાંતિમય વાતાવરણમાં નીકળે અને આ રથયાત્રાનો પ્રસંગ શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં પાર પડે તે હેતુસર આજે ભરૂચ શહેરના હિન્દુ મુસ્લિમ બંને કોમોના આગેવાનોની આજે એક શાંતિ સમિતિની એક મિટિંગ બોલાવવામાં આવેલી હતી અને તેઓને આ બાબતે અપીલ કરવામાં આવેલી હતી। તો બંને સમુદાયના આગેવાનોએ આ યાત્રા પ્રસંગ બહુ શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થશે એવી ખાતરી આપેલી છે અને પોલીસ દ્વારા પણ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન હેઠળ આ ત્રણેય યાત્રાઓ બહુ શાંતિમય વાતાવરણમાં નીકળે અને શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય એ હેતુસર પૂરતો બંદોબસ્ત રાખવામાં આવનાર છે।